વિશ્વની સૌથી મોટી પાર્ટી ભાજપને પછાડી કોકરોચ હવે આગળ નીકળી ગયા છે. હા, ખરેખર આ વાત મજાક નથી. જે કામ દેશની કોઈ રાજકીય પાર્ટી ન કરી શકી એ દેશના જેનજીઓએ કરી નાખ્યું છે. પણ હા, કોકરોચ જનતા પાર્ટીએ ભાજપને પછાડી છે ઇન્સ્ટાગ્રામના ફોલોવર્સની રેસમાં. એ પણ યાદ રાખવું. એટલે એવું નથી કે ભારતીય જનતા પાર્ટી કોકરોચ જનતા પાર્ટીના ફોલોવર્સમાંથી કોઈ ચૂંટણી હારી કે જીતી જઈ શકે. પણ એ વાત ખરી છે કે જો કોકરોચ જનતા પાર્ટી સોશિયલ મીડિયાની બહાર નીકળી ચૂંટણીના મેદાનમાં આવી જાય તો રાજકારણમાં કંઈક નવા જૂની જરૂરથી થઈ શકે. હાલ તો કોઈ એવા આસાર દેખાતા નથી, પણ જો અન્ના હજારેના ફાઇટ અગેન્સ્ટ કરપ્શનના આંદોલનની જેમ કોકરોચ જનતા પાર્ટીનો મુદ્દો જનતામાં પકડાઈ ગયો તો જેમ અન્ના આંદોલને આમ આદમી પાર્ટીને જન્મ આપ્યો અને કોંગ્રેસના પાટલા સાફ કરી નાખ્યા, તેમ કોકરોચ જનતા પાર્ટી હાથી જેવડી ભાજપના કાનમાં ઘૂસી કોકરોચ સ્વરૂપે અને હાથીને ગાંડા જેવો જરૂર કરી શકે. આમ પણ નેપાળ જેનજી આંદોલન પછી ભારતમાં જેનજી આ ખૂબ ચાલ્યું હતું. ત્યારે હવે જેનજીને જોઈતું મટીરિયલ આ કોકરોચ જનતા પાર્ટી પૂરું પાડી પોતાના તરફ લઈ લે તો દેશમાં રાજકીય પરિવર્તન ચોક્કસ જોવા મળી શકે. આવો સમજીએ કોકરોચ જનતા પાર્ટી અને તેના સંભવિત રાજકીય અસરોને. નમસ્કાર, હું છું તુષાર બસિયા અને આપ જોઈ રહ્યા છો સ્વમાન. કેન્દ્રમાં યુપીએની સત્તા સોળે કળાએ ખીલેલી હતી. ક્ષેત્રીય પાર્ટીઓનો દબદબો દેશના રાજકારણમાં મજબૂત જોવા મળતો હતો. બરોબર આ જ વર્ષ 2012માં દિલ્હી નિર્ભયા રેપ વિથ મર્ડરની ઘટના સમગ્ર દેશને હચમચાવી દે છે. દેશમાં ઠેર ઠેર નિર્ભયાના ન્યાય માટે રેલીઓ અને દેખાવો શરૂ થયા હતા. પરંતુ હવે આ વાત નિર્ભયા પૂરતી સીમિત નહોતી રહેવાની. નિર્ભયા આંદોલનની ભભૂકતી જ્વાળા ભ્રષ્ટાચારના મુદ્દા સુધી પહોંચી અને ફાઇટ અગેન્સ્ટ કરપ્શન આંદોલનની ડ્રાઇવિંગ સીટ પર બેસી ગયા સામાજિક કાર્યકર્તા અન્ના હજારે, જેઓ મહારાષ્ટ્રના હતા. બધાને હતું કે અન્ના હજારે આંદોલનના ડ્રાઈવર છે, પરંતુ ખરેખર પાછળ કેજરીવાલનું ભેજું ચાલી રહ્યું હતું. માત્ર અન્ના હજારે જ નહીં, પણ કુમાર વિશ્વાસ, પ્રશાંત ભૂષણ, પત્રકાર આશુતોષ અને યોગેન્દ્ર યાદવ અને પૂર્વ આઈપીએસ કિરણ બેદી જેવા અનેક લોકો હતા જે કેજરીવાલની રાજકીય ચાલને ઓળખવામાં થાપ ખાઈ ચૂક્યા હતા. જોકે કેજરીવાલે પાર્ટીના સુપ્રીમો બની રાજનીતિના ખેલ શરૂ કરતાની સાથે ધીમે ધીમે આ આંદોલનના એના સાથીઓ કેજરીવાલને છોડીને જવા લાગ્યા અને વિવિધ આરોપો પણ કેજરીવાલ પર લાગવા લાગ્યા. પરંતુ આ બધી બાબતોની વચ્ચે ભાજપે 2014ના લોકસભા ઇલેક્શનમાં આ તક ઝડપી લીધી અને રાજકીય ખેલ પાડતા દેશની સત્તા અભૂતપૂર્વ લોકસભાની બેઠકો જીતી પોતાના હાથમાં લઈ લીધી, જેને 12 વર્ષ થયા પણ હજુ સુધી કોઈ પાર્ટી ડગાવી શકી નથી. ભલે ભાજપની લોકસભાની બેઠકોમાં ઘટાડો જરૂર થયો, પરંતુ સત્તા કાયમ છે. પણ તમને લાગશે કે હું કોકરોચ જનતા પાર્ટીની વાત કરતાં કરતાં ઇતિહાસમાં ક્યાં જતો રહ્યો? તો એટલા માટે ગયો કારણ કે કોકરોચ જનતા પાર્ટીનું વિશ્લેષણ કરીશું ત્યારે તમને ઇતિહાસ ચોક્કસપણે યાદ આવવો જોઈએ અને એ વિધાન પણ યાદ આવવું જોઈએ કે હિસ્ટ્રી રિપીટ ઇટસેલ્ફ, એટલે કે ઇતિહાસ વારંવાર પુનરાવર્તિત થાય છે. અને કોકરોચ જનતા પાર્ટીમાં પણ લોકોને એવું જ કંઈક દેખાય છે જેવું અન્ના આંદોલન બાદ દેખાતું હતું. પરંતુ એવું થઈ શકશે ખરું? તો આવો સમજીએ કે કેવી રીતે સોશિયલ મીડિયા પર કોકરોચ જનતા પાર્ટીની શરૂઆત થઈ. તો સૌ પ્રથમ દેશના સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસે એક નિવેદન આપ્યું, જેનાથી આખા દેશમાં ટીકાઓ થઈ અને ચર્ચાઓ શરૂ થઈ. બાદમાં સોશિયલ મીડિયા પર કોકરોચ જનતા પાર્ટી અસ્તિત્વમાં આવી છે, જેના સ્થાપક અભિજીત દીપકે નામના યુવાન છે, જેઓ અમેરિકાના બોસ્ટન યુનિવર્સિટીમાં પીઆરમાં માસ્ટર્સનો અભ્યાસ કરી ચૂક્યા છે. મૂળ તેઓ મહારાષ્ટ્રના છે, ઔરંગાબાદના છે અને વાયરલ પોલિટિકલ કમ્યુનિકેશન અને મીમ કલ્ચરનો સારો એવો અનુભવ ધરાવે છે. કેટલાક અહેવાલો એવું કહે છે કે તેઓ આમ આદમી પાર્ટીની મીડિયા ટીમની સાથે કામ પણ કરી ચૂક્યા છે. ટૂંકમાં કહી શકાય કે રાજકારણ અને સોશિયલ મીડિયાના ખેલાડી છે. અને તેમણે ચીફ જસ્ટિસના કોકરોચવાળા નિવેદનની તક ઝડપી લીધી અને સોશિયલ મીડિયા પર લોન્ચ કરી નાખી કોકરોચ જનતા પાર્ટી. અને હવે આ ભૂત રાજકારણને ધૂણાવી રહ્યું છે. ત્યાં સુધી કે ઇન્સ્ટાગ્રામ પર તો કોકરોચ જનતા પાર્ટી ફોલોવર્સમાં ભાજપને પણ પચાડી ચૂકી છે અને ચર્ચા જાગી છે કે શું કોકરોચ જનતા પાર્ટી અન્ના આંદોલનની જેમ કેન્દ્રની સત્તા પરિવર્તનનું કારણ બની શકશે કે કેમ? તો આવો વિશ્લેષણ કરીએ. સૌ પહેલાં એ સમજો કે અન્ના આંદોલન જમીન પર ચાલી રહ્યું હતું, જેમાં લોકો રસ્તા પર ઉતરતા હતા અને સરકારનો વિરોધ કરી રહ્યા હતા. પરંતુ કોકરોચ જનતા પાર્ટીનું વિરોધ પ્રદર્શન સોશિયલ મીડિયા પરનું અને સોશિયલ મીડિયા પૂરતું સીમિત છે. માટે સરકાર પર આ આંદોલનનું દબાણ જોઈએ તેવું જોવા નથી મળતું. હા, એ વાત ચોક્કસ છે કે ભાજપ પર દબાણ જરૂર સર્જાતું હોય છે, પણ દેખાવા નહીં દેતી હોય. પણ એ વાત પણ સમજવી જોઈએ કે અન્ના આંદોલન સમયે સોશિયલ મીડિયાનો જમાનો હાલ જેટલો છે એટલો નહોતો.
અને હવે નાગરિકો રસ્તા પર ઉતરવાના બદલે ડિજિટલ આંદોલન તરફ ખૂબ આગળ વધી રહ્યા છે. ઉદાહરણ તરીકે નાગરિકોને કોઈ સમસ્યા હોય એટલે તરત સોશિયલ મીડિયા પર વિડીયો કે પોસ્ટ મૂકી દે અને રજૂઆત કરે અથવા તો વિરોધ નોંધાવે છે. એ જ પ્રકારે નોકરીના પ્રશ્ન હોય, પેપર લીકના પ્રશ્ન હોય, તમે જોઈ ચૂક્યા છો કે ડિજિટલ આંદોલન ચાલ્યા છે. એટલે એવું ન કહી શકાય કે જુવાળ રસ્તા પર ન જોવા મળે તો રાજકારણને અસર નથી પહોંચતી. બીજું એ પણ જોવું પડે કે આ આંદોલનમાં જે રીતે બાબા રામદેવ, શ્રી રવિશંકર સહિત કેટલાય પત્રકાર અને વિખ્યાત ચહેરાઓ જોડાયા હતા, જે નેશનલ ટીવી ચેનલો પર દેખાતા હતા અને લોકોને ઇન્ફ્લુઅન્સ કરી શકતા હતા. પણ કોકરોચ જનતા પાર્ટીમાં હજુ એવા દિગ્ગજ ચહેરાઓ દેખાતા નથી. પરંતુ આ વાતથી એવું પણ ન સમજી લેવું જોઈએ કે હવે મોટા ચહેરાઓ હોય તો જ લોકો ઇન્ફ્લુઅન્સ થઈ શકે છે. કેમ કે જમાનો બદલાયો છે, માધ્યમો બદલાયા છે અને સાથે સાથે મતદારોમાં જેનઝીનો પણ ઉમેરો થયો છે. આ મહત્વનો પોઈન્ટ છે. અને તેમની વિચારધારા અને માનસિકતા પણ બદલાઈ છે. માટે એવું બની શકે કે કોઈ દિગ્ગજ ચહેરા વગર જ કરોડો મતદારો અને ઇન્ફ્લુઅન્સ કરી શકાય છે. સાથે જ કોકરોચ જનતા પાર્ટી ગણતરીના દિવસોમાં ઇન્સ્ટાગ્રામ પ્લેટફોર્મ પર ભાજપને ફોલોઅર્સમાં પાછળ છોડી ચૂક્યું છે. એ બાબત સૂચવે છે કે યુવાનોમાં આ મુદ્દો પકડાઈ ગયો છે કોકરોચનો. કારણ કે ઇન્સ્ટાગ્રામ પ્લેટફોર્મના દીવાના મોટાભાગે જેનજી યુવાનો જ છે. અને કેટલાક લોકો એવું કહેતા હોય છે કે ઇન્સ્ટા પર નવી રીલ્સ જોઈને દિવસ પસાર કરવા એ નવરા યુવાનોનો ધંધો છે. વળી ઇન્સ્ટાની રીલનો ધંધો પણ છે. એટલે કે ત્યાં એક પ્રકારની રોજગારી પણ મળે છે, જેથી આ યુવાનો તેમાં રચ્યા પચ્યા પણ રહે છે. અને કોકરોચ જનતા પાર્ટીને આવા જ યુવાનોને ટાર્ગેટ કરવામાં સફળતા મળી ગઈ છે તેવું કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી. અને એ જ બાબત રાજકીય પાર્ટી અને ખાસ તો ભાજપને સતાવી શકે છે. કારણ કે ભાજપ સત્તામાં છે એટલે એને જ વધારે સતાવે. કેમ કે આ ઇન્સ્ટા યુઝર્સનો જો જુવાળ ઊભો થઈ જાય તો સોશિયલ મીડિયામાં એવો માહોલ બને, અને એ પણ કોઈ ખર્ચ વગર બને, જે ન ભૂતો ન ભવિષ્ય જેવો હોય. અને સોશિયલ મીડિયાની શક્તિ મતદારો પર કેવી અસર કરી શકે છે એ આપણે સૌ જાણીએ છીએ. માટે અન્ના આંદોલન કરતાં કોકરોચ જનતા પાર્ટી મુહિમ ખાસ અલગ જરૂર છે, પણ સમયની સાથે જોવા જઈએ તો તેનો તાળો અન્ના આંદોલન જેવો જ બેસી શકે છે. અને રાજકીય સૂઝબૂઝની કમી પણ તેને નડે નહીં, કારણ કે કેટલાય વિપક્ષી દળના નેતાઓ તેના સમર્થનમાં છે. થોડું જ્ઞાન આપતા રહે. અને વાત રહી ફાઇનાન્સની, તો સોશિયલ મીડિયાના કેમ્પેનની મજા જ એ છે કે ત્યાં ઓછા ખર્ચે વધુ લોકો સુધી પહોંચી શકાય છે અને ટાર્ગેટ ઓડિયન્સ સુધી પહોંચી શકાય છે. અને હવેની દુનિયામાં ડેટા જ તો મહાન છે. આ ડેટા જ છે જેનો ઉપયોગ ચૂંટણીઓમાં કરી રાજકીય પક્ષો અણધાર્યા પરિણામ લાવી શકતા હોય છે. માટે હાલના જમાના પ્રમાણે કોકરોચ જનતા પાર્ટી ખરેખર રાજકીય પાર્ટી બની મેદાને ઉતરે અને હાલમાં જે માહોલ છે તે ચૂંટણી પરિણામ પર અસર કરી શકે તેવું ચોક્કસ કહી શકાય. પણ હજુ આ વાત આટલેથી પૂરી નથી થતી. કોકરોચ જનતા પાર્ટી ભલે સોશિયલ મીડિયા પર હોય, પણ તેમને જે મેનિફેસ્ટો જાહેર કર્યા છે એ પણ મહત્ત્વના છે. મેનિફેસ્ટોમાં જણાવ્યું છે કે નિવૃત્તિ પછીના પદ પર પ્રતિબંધ લાવીશું. કોઈ પણ ચીફ જસ્ટિસને તેમની નિવૃત્તિ પછી પુરસ્કાર તરીકે રાજ્યસભાની સીટ કે કોઈ સરકારી પોસ્ટિંગ આપવામાં આવશે નહીં. આ જોરદાર વ્યંગ છે, કારણ કે ભારતના પૂર્વ ચીફ જસ્ટિસને કોંગ્રેસ અને ભાજપ બંને રાજ્યસભા સુધી પહોંચાડી ચૂક્યું છે ભૂતકાળમાં. છેલ્લું ઉદાહરણ રંજન ગોગોઈનું છે. તો આ વાત પણ નાગરિકોને અસર કરી શકે છે. પક્ષ પલટુ નેતાઓથી નાગરિકો ખૂબ નારાજ થતા હોય છે અને રાજકીય પક્ષો નેતાઓને ફોડીને પક્ષપલટા કરાવીને સત્તા મેળવવાના પ્રયત્નો કરે છે. એ વાત પણ નાગરિકોમાં ચર્ચાતી રહે છે અને તેનાથી આક્રોશિત પણ છે નાગરિકો. ત્યારે કોકરોચ જનતા પાર્ટીએ કહ્યું છે કે જે પણ ધારાસભ્ય કે સાંસદ પોતાની પાર્ટી સાથે ગદ્દારી કરીને પક્ષપલટો કરે તેના પર 20 વર્ષ સુધી કોઈ પણ પ્રકારની ચૂંટણી લડવા કે જાહેર પદ ભોગવવા પર સંપૂર્ણ પ્રતિબંધ મુકાશે. ભલે આ વાત ન્યાયસંગત કે બંધારણ સંગત નથી, પણ પબ્લિકને ઉશ્કેરવા માટે આટલું પૂરતું છે. કારણ કે નાગરિકો પક્ષપલટાની ગંદી રાજનીતિને ખૂબ જ સારી રીતે જોઈ રહ્યા છે અને આક્રોશિત છે. એથી આગળ મહિલાઓની વાત કરતા આ મેનિફેસ્ટોમાં લખ્યું છે કે સંસદ અને કેબિનેટમાં મહિલાઓ માટે કોઈ પણ પ્રકારના વિલંબ વિના સીધા 50% અનામત સીટો ફાળવવામાં આવશે. આ મુદ્દો પણ મહિલાઓને આકર્ષિત કરવા અને ભાજપને પરેશાન કરવા માટે પૂરતો થઈ રહ્યો છે. કારણ કે ભાજપ મહિલા અનામત હજુ સુધી લાગુ પાડી શક્યું નથી અને વિલંબ થઈ રહ્યો છે. સૌથી મોટો મુદ્દો ચૂંટણી પંચ. હાલમાં જુઓ તો મોટી સંખ્યામાં લોકો છે જે ચૂંટણી પંચની સામે શંકાની નજરે જુએ છે, વારંવાર શંકા કરે છે. અને લાખો લોકો આવા છે, કરોડો લોકો આવા છે જે લાંબા સમયથી ચૂંટણી પંચ પર શંકા ધરાવે છે. તો કોકરોચ જનતા પાર્ટી કહે છે કે જો મતદાર યાદીમાંથી કોઈ કાયદેસરના સામાન્ય નાગરિકનું નામ ગાયબ થઈ જાય તો તેને મોટી બેદરકારી ગણીને મુખ્ય ચૂંટણી કમિશનરની યુએપીએ એટલે આતંકવાદ વિરોધી કાયદા હેઠળ ધરપકડ થવી જોઈએ. અને પાંચમી વાત કરી છે પારદર્શિતાની.
કોકરોચ જનતા પાર્ટી કહે છે કે આ પક્ષ સંપૂર્ણપણે આરટીઆઈ એટલે કે માહિતી મેળવવાનો જે અધિકાર છે તેના હેઠળ જવાબદાર રહેશે. તે કોઈ અનામી દાન, ડોનેશન, ઇલેક્ટ્રોલ બોન્ડ સ્વીકારશે નહીં કે પીએમ કેર્સ જેવું કોઈ સિક્રેટ કોકરોચ કેર્સ ફંડ બનાવશે નહીં. કોર્પોરેટ મીડિયાના લાયસન્સ રદ કરવામાં આવશે. તો સમજો આ મુદ્દામાં પીએમ કેર ફંડનો હિસાબ જાહેર નથી થતો, એને લઈને જે વિવાદ ચાલે છે તેને પણ ટાર્ગેટ કરી સીધા પીએમ મોદીને ટાર્ગેટ કરી દેવામાં આવ્યા છે અને સાથે જ કોર્પોરેટ મીડિયાને ટાર્ગેટ કરીને વિશાળ ઉદ્યોગપતિઓને ટાર્ગેટ કરી દેવામાં આવ્યા છે. અને ઉદ્યોગપતિને લઈને દેશમાં કેવો જુવાળ છે તમને ખબર જ છે. ખેડૂતો કહે છે કંપનીઓ જમીન છીનવી રહી છે, પર્યાવરણ પ્રેમી કહી રહ્યા છે કે કંપનીઓ પ્રદૂષણ ફેલાવે છે, ભયંકર પણ સરકાર મૌન છે. આવા તો અનેક મુદ્દા છે ઉદ્યોગપતિઓના વિરોધના નિશાના પર લાવવા માટેના. તો આ મુદ્દો પણ મોટી સંખ્યામાં નાગરિકોને ઇન્ફ્લુઅન્સ કરી શકે તેમ છે. તો શું આ બધું ભેગું કરીને કોઈ મોટું પરિવર્તન આવશે દેશના રાજકારણમાં? તો જવાબ છે ચોક્કસપણે હા કે ના ન કહી શકાય. કારણ કે કોકરોચ જનતા પાર્ટીના કેટલાક વિરોધી પણ સોશિયલ મીડિયા પર જોવા મળી રહ્યા છે. માટે આખો દેશ જેમ એક સૂર્ય અન્ના આંદોલનની સાથે જોડાઈ રહ્યો હતો તેવું વાતાવરણ હતું. એવું વાતાવરણ હજુ કોકરોચ જનતા પાર્ટીના વ્યંગાત્મક આ સોશિયલ મીડિયાના આંદોલનમાં જોવા નથી મળતું. પણ એક વાત ચોક્કસ છે કે જો કોકરોચ જનતા પાર્ટી આંદોલન ખરેખર આ જ ગતિએ અગ્રેસિવલી આગળ વધતું રહેશે તો જે નાગરિકો વિકલ્પ શોધી રહ્યા છે પાર્ટીનો તેને વિકલ્પ મળી રહે અને વિકલ્પ તરફ લોકો જો વળી જાય તો દેશના રાજકારણમાં ભારે અસર જરૂરથી જોવા મળી શકે છે. તો તમારું શું માનવું છે? કોકરોચ જનતા પાર્ટી દેશમાં ભાજપને સત્તા પરિવર્તન લાવી શકે અથવા તો રાજકારણમાં આમૂલ પરિવર્તન લાવી શકશે કે પછી સોશિયલ મીડિયાની 4 દિન કી ચાંદની બનીને ખોવાઈ જશે? જવાબ કમેન્ટમાં આપજો. ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવા જ વિડીયો તમને મળતા રહે. નમસ્કાર.